ખૂબ આભાર માનીએ. ફરીકવાર આજના પવિત્ર સાબા દિવસની અંદર પ્રભુનો મહિમા કરવા માટે આપણે એકત્ર થયા છીએ. ત્યારે વિશેષ કરીને આપણી મંડળીની અંદર આજે કામ સભા છે અને જિલ્લા સભાના પ્રમુખ પણ અને સાથે આપણી મંડળીના પ્રમુખ તરીકે પણ વડીલ ગણેશ સાહેબ જો આપણી મધ્ય ઉપસ્થિત છે, ત્યારે મંડળીના પાળક તરીકે હું તેમનો પણ આવકાર કરું છું અને આપ સર્વને પણ નાના મોટા સર્વને હું તમારો આવકાર કરું છું અને આપ સર્વને પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. સારું, આજે આપણી પાસે બે પ્રસંગો, એટલે કે એક સાથે આપણે કામ સભામાં પણ આપણે જવાના જ. ત્યારે આજનું જે વચન છે એ થોડું ટૂંકમાં હશે, બહુ લાંબો સમય હું નહીં કહીશ, પણ તેમ છતાં વચન એ બહુ મહત્ત્વના છે. એ મંડળી માટે, તમારા મારા જીવન માટે એ વચનો બહુ મહત્ત્વના છે. એટલા માટે એ વચનોનું સત્યતા, એ વચનનો ભેદ અને એ વચનના મર્મ આપણે જાણવા બહુ જરૂરી છે. આ સમયે મારી સાથે તમે ખોલજો લુકની લખેલી સુવાર્તા, એનો 19મો અધ્યાય. લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય આપણે જોઈએ. પાછલા દિવસોની અંદર લગભગ આ વચનો સંબંધી આપણે જોયું જ, અને મારો વિષય થોડો અલગ છે, જો કે શાસ્ત્ર ભાગ કંઈક આપણને જુદું દેખાશે. લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 29 વચનથી આપણે 34 વચન સુધી આપણે જવાના જ. લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 29 વચનથી 34 વચન સુધી આપણે વાંચીએ. ત્યાં પ્રમાણે લખ્યું છે, તે બેતપગે તથા બેથાની પાસે જૈતુન નામના પહાડ આગળ આવ્યો, ત્યારે તેણે શિષ્યોમાંના બેને એમ કહીને મોકલ્યા કે સામેના ગામમાં જાઓ, તેમાં પેસતા જ એક ગધેડાનું વછેરું બાંધેલું તમને મળશે, તે પર કોઈ માણસ કદી બેઠું નથી. તેને છોડી લાવો, અને જો કોઈ તમને પૂછે તેને કેમ છોડો છો, તો એમ કહેજો કે પ્રભુને એનો ખપ છે. જેઓને તેણે મોકલ્યા તેઓ ગયા, અને જેમ તેણે તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે તેઓને મળ્યું. તેઓ વછેરું છોડતા હતા, ત્યારે તેના ધણીઓએ તેમને પૂછ્યું કે તમે વછેરું કેમ છોડો છો? તેઓએ જવાબ આપ્યો કે પ્રભુને તેનો ખપ છે. પ્રભુના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. બોલો આમેન. હાલેલુયા. આજના આ શાસ્ત્ર ભાગ દ્વારા એને મારો વિષય વિજયવંત પ્રવેશ તરીકે નથી, એને પણ એક પ્રભુના લોકો તરીકે તમારા અને મારા જીવનનો ઉપયોગ એ ઈશ્વરના હેતુને માટે આપણે કેવી રીતે કરી શકીએ, એટલે વિષય મેં એ પ્રમાણે નક્કી કર્યું છે કે પ્રભુના સેવાના માટે આપણા જીવનને એની સેવાના માટે કેવી રીતે ઉપયોગ કરી શકીએ, પ્રભુની સેવા માટે આપણા જીવનનો ઉપયોગ. અહીંયા જે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ, પ્રભુ શ્રી કૃષ્ણ જે સમયની અંદર એનો જે હેતુ પૃથ્વી પર આવવાનો હતો, તમારા અને મારા માટે, જગતના દરેક લોકો માટે એ પોતે જીવન અર્પણ કરે, એમનું બલિદાન કરવામાં આવે અને એમના જીવનના મારફતે તમારા અને મારા જીવનને એ અનંત જીવન મળે. તમને મને આશીર્વાદ મળે, આપણને પાપોમાંથી છુટકારો મળે, અને એ હેતુ પ્રભુ શ્રી કૃષ્ણ હતો. અને આજે એ જવાબદારી વાળાઓ તમારા મારા જીવનની અંદર પરમેશ્વરે એમના સેવકોને, પરમેશ્વરે એમના સંતો ભક્તોને જવાબદારી આપેલી છે કે દુનિયાના ખૂણા સુધી એ ઈશ્વરનો હેતુ પૂર્ણ કરવામાં આવે, એટલે કે એમની જે સેવાઓ છે એ સેવાઓ એ દુનિયાના ખૂણા સુધી પહોંચાડવામાં આવે અને સુવાર્તા આપવામાં આવે, અને જેઓ નાશમાં જઈ રહ્યા છે એ લોકોને બચાવવામાં આવે. એટલા માટે જે વિષય મેં પસંદ કર્યો કે એ દૈવની સેવાના માટે આપણા જીવન આપણે કેવી રીતે ઉપયોગ કરીએ. તો અહીં જે પ્રમાણે વચન આપણે વાંચ્યું છે અને જે સંબંધીઓ કહેવા માંગુ છું, આ એક એવો પરિવાર છે જે પરિવાર સંબંધી આપણને જોવા મળતું નથી. આ એ પરિવાર છે જે પરિવારે પોતાના ઘરમાંથી વછેરાને આપેલું છે, અને એ પરિવાર સંબંધી આજે હું તમને કહેવા માંગુ છું. અહીંયા એમનું કોઈ શું નામ આપવામાં આવ્યું નથી, એના વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ તેમ છતાં જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ પરિવારના સંબંધી આપણે વિચારી શકીએ છીએ. એ પરિવાર કે ઈસુ ખ્રિસ્તના એના જે સેવાઓ છે, એમની જે એ સમય દરમિયાનની જે ચમત્કારો છે, દરેક બાબતોનો હું એ માનું છું કે તે માહિતગાર છે. ઈસુ ખ્રિસ્તની દરેક સેવાઓને તેણે સાંભળી હશે, એમણે જોઈ હશે, અને એટલા જ માટે
જ્યારે આ શિષ્યોને કહેવામાં આવ્યું કે સામેના ગામની અંદર જાઓ અને હું તમને જે પ્રમાણે કહું છું એ પ્રમાણે તમે કરો. આ સવારે હું તમને જે કહેવા માંગુ છું, કામ સભા પણ છે અને આજની આ રવિવારની ભક્તિ સભાના માટે પણ, ફક્ત સેવકોને માટે નહીં, ફક્ત આગેવાનો માટે નહીં, ફક્ત જેઓ લીડરશિપ કરે છે તેઓને માટે નહીં, પણ હર એક વ્યક્તિ જેવા આપણે અહીં બેઠા છે, આપણે કોઈ રીતે આપણા જીવનને ઈશ્વરના માટે આપણે પોતાના જીવનનો આપણે ઉપયોગ કરી શકીએ, એ ઈશ્વરના હેતુને પૂર્ણ કરવાના માટે. આજે તમને મને આ જગ્યાની અંદર એમને મૂકવામાં આવ્યા નથી. મેં પાછલા દિવસની અંદર પણ કહ્યું હતું કે દરેકના જીવનની અંદર, ચાહે નાનું હોય કે મોટું હોય, પણ પરમેશ્વરે દરેકને કોઈ ને કોઈ કૃપાદાનો આપેલા છે, કોઈ ને કોઈ આવડત આપેલી છે, જેમના દ્વારા આપણે પરમેશ્વરની સેવાઓ કરી શકીએ. આ સવારે પણ હું એ જ કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર બે સૌથી મહત્વની બાબત છે, આ પરિવારના દ્વારા આપણે શીખી શકીએ છીએ. અને બે બાબતો હું તમારી આગળ મૂકવા માંગુ છું. ત્યાં જે પ્રમાણે આપણે વાંચ્યું છે, ત્યાં લખ્યું છે તે પ્રમાણે 30મા વચનના શરૂઆતનો ભાગ એમ કે છે, સામેના ગામમાં જાઓ અને તેમાં પેસતા જ એક ગધેડાનું વછેરું બાંધેલું તમને મળશે અને તે પર કોઈ માણસ કદી બેઠું નથી, તેને તમે છોડી લાવો. ઈસુ ખ્રિસ્તની સૌથી મહત્વની બાબત જો તમને કહેવા માંગુ છું, એ આજ્ઞા છે. પરમેશ્વર તમને અને મને, એ પરમેશ્વર એ આજ્ઞા આપણને આપે છે, એ વચન આપે છે પરમેશ્વરની સેવાને માટે. અને તમારા અને મારા જીવનની અંદર જે મહત્વની બાબત છે એ તો આધીનતા છે. અને આગળ જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે કે તેઓ વછેરું છોડતા હતા, 33મા વચનની અંદર, ત્યારે તેના ધણીઓએ તેમને પૂછ્યું કે તમે વછેરું કેમ છોડો છો? આ બાબત અગાઉથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને કહી દીધી છે કે આ પ્રમાણેનું થશે, અને જો આ પ્રમાણે થશે તો તમારે જવાબ કયો આપવાનો છે એ પણ તેમને કહેવામાં આવેલું છે. બે બાબતો આ પરિવાર દ્વારા હું તમને કહેવા માંગુ છું. સૌથી મહત્વની બાબત કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેના શિષ્યોને મોકલ્યા છે અને ત્યાં આપણે જોવા મળે છે કે જ્યારે તેઓ છોડે છે તે સમયની અંદર તેમની પાસે કેટલાક પ્રશ્ન કરવામાં આવશે, અને ત્યાં લખ્યું છે કે તેઓએ જવાબ આપ્યો કે પ્રભુને તેનો ખપ છે. અને પછી આગળ આપણે જોઈ શકીએ છીએ કે તેઓ તેને ઈસુની પાસે લાવ્યા. માર્કની લખેલી સુવાર્તાની અંદર, બીજા શાસ્ત્રની અંદર જ્યારે આપણે વાંચીએ તો જેમ કહે છે કે તેમને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કર્યું છે, અને તેઓએ કશો જવાબ આપ્યો નથી. જવાબ મતલબ કે જ્યારે પૂછ્યું કે પ્રભુને એનો ખપ છે, તો એ સમયની અંદર તેઓએ કશો સામો પ્રશ્ન કર્યો નથી. બે બાબતો જે કહેવા માંગુ છું, પહેલી બાબત એ છે કે આ પરિવાર, કે જે પરિવારે ઈસુ ખ્રિસ્તના એ હેતુ કે જે વિજયવંત પ્રવેશ દ્વારા આપણે જે એમના મરણને માટે, એમના દુઃખ સહનને માટે જે હેતુ એમનો હતો એ પૂર્ણ કરવાના માટે ત્યાંથી જ્યારે જે સમયની અંદર જઈ રહ્યા છે તે સમયની અંદર એ હેતુ પૂર્ણ કરવાના માટે એ પરિવારને ખબર હતી કે ઈસુ ખ્રિસ્તે આપણા દરેકના માટે એ મરણ પામવા જઈ રહ્યા છે, જેમના દ્વારા તમને મને જીવન મળવાનું છે. અને પહેલી બાબત જે કહેવા માંગુ છું, સમર્પણ. જ્યાં સુધી તમારા મારા જીવનો એ દેવના માટે સમર્પણ ના હોય, એ ઈશ્વરનો હેતુ પૂર્ણ કરવાના માટે આપણા જીવનનો આપણે ઉપયોગ કરી શકતા નથી. મનની અંદર વિચારો હોય, મનની અંદર આપણી ઈચ્છા પણ હોય કે હું પ્રભુની સેવા કરવા માંગુ છું, પણ તેમ છતાં જ્યાં સુધી પોતાનું સમર્પણ નહીં હોય ત્યાં સુધી આપણે એ દેવના હેતુને પૂર્ણ કરી શકતા નથી. આ સવારે આપ સર્વને હું જે કહેવા માંગુ છું, આપણું જીવન એ દેવના હેતુને પૂર્ણ કરવાના માટે, દેવની ઈચ્છા અને વિશેષ કરીને દેવની સેવા કરવાના માટે આપણા દરેકના જીવનો પ્રભુને સમર્પણ થયેલા હોવા જોઈએ. રોમનના પત્રો એના 12મા અધ્યાયની અંદર શરૂઆતના વચન અંદર આપણે બધા જાણીએ છીએ, બહુ જાણીતું વચન છે, દેવની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ તમે કરો. દેવને પસંદ પડે એવું અર્પણ. આજે તમારું મારું જીવન છે એ માણસને પસંદ આવે એ પ્રમાણે નહીં, કોઈક આગેવાન આપણી વાહ વાહ કરે એ પ્રમાણે નહીં, કોઈક મંડળીનો કોઈક સારો આગેવાન અથવા કોઈક મંડળીની વ્યક્તિ આપણી વાહ વાહ કરે એના માટે નહીં, સંસ્થાના આગેવાનો વાહ વાહ કરે એટલા માટે નહીં, પણ દેવને પસંદ પડતું હોવું જોઈએ. એ દેવ કે જે તમને મને બાહ્ય દેખાવ નહીં, પણ એ આપણા અંતકરણને જુએ છે.
જે પ્રમાણે દાઉદની જ્યારે પસંદગી કરવામાં આવી એ સમયની અંદર આપણે જોઈએ છીએ, દેવનું વચન આપણને કહે છે કે ઈશ્વર એ બાહ્ય દેખાવ તરફ જોતો નથી, એ ચહેરા તરફ જોતો નથી, પણ એ અંતઃકરણને જુએ છે. અને એ અંતઃકરણ આજે તમારા મારા જીવનની અંદર જરૂરી છે કે આપણે પરમેશ્વરના વચન પ્રમાણે આપણું જીવન એ પવિત્ર હોય, આપણું જીવન એ પરમેશ્વરને સમર્પિત હોય. એ બહુ મહત્વનું છે. આપણું જીવન જ્યારે પરમેશ્વરને આપણે સમર્પણ કરીએ છીએ ત્યારે જ તમારા મારા જીવન દ્વારા, ચાહે નાની સેવા હોય, મોટી સેવા હોય, કોઈ પણ પ્રકારે હોય, પણ એ સેવા એ પરમેશ્વરના હેતુને પૂર્ણ કરવાના માટે એ ઉપયોગી થાય છે. આજે જ્યારે કામસભાની અંદર પણ જ્યારે નવા વ્યક્તિ ઉમેદવારી અને નવા વ્યક્તિને ચૂંટવામાં આવશે, નવા વ્યક્તિ હોદ્દેદારો તરીકે નિમવામાં આવશે, આ સવારે તેઓને માટે પણ અગાઉથી એક બાબત કહેવા માગું છું. જ્યારે તમને સેવા સોંપવામાં આવે, જવાબદારી મંડળીની અંદર આપવામાં આવે, તમારું જીવન એ સમર્પણ થયેલું હોવું જોઈએ. જ્યાં સુધી જીવન સમર્પણ ના હોય ત્યાં સુધી વાલો તમે અને હું આપણે ઈશ્વરના હેતુને પૂર્ણ કરી શકતા નથી. યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર એક વચન જ્યારે આપણે વાંચીએ, યશાયા સંબંધી ત્યાં એવું લખવામાં આવ્યું છે. યશાયાનું પુસ્તક એના 6 અધ્યાય અને 8 વચનની અંદર એવું લખવામાં આવ્યું છે. યશાયાનું પુસ્તક એના 6 અધ્યાય 8 વચનની અંદર એવું લખ્યું છે, પછી મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યો કે હું કોને મોકલું, અમારે સારું કોણ જશે? ત્યારે મેં કહ્યું, હું આ રહ્યો, મને મોકલ. એક સમર્પણ, ઈશ્વરને માટે એક આધીનતાનું જે જીવન આપણે કહીએ. પરમેશ્વર અલગ અલગ રીતે તમારા મારા જીવનનો વાળાઓ ઉપયોગ કરવા માંગે છે. મંડળની અંદર અલગ અલગ પાસાઓ છે, અલગ અલગ વ્યવસ્થાઓ છે, અને દરેક વ્યવસ્થાઓની અંદર અલગ અલગ જવાબદારીઓ પરમેશ્વર તમને મને આપે છે. અને અહીંયા જે પ્રમાણે આપણે વચનો વાંચીએ છીએ તે પ્રમાણે કે અમારી શરૂ કોણ જશે? ત્યારે મેં કહ્યું કે હું આ રહ્યો, મને મોકલ. આજે કેટલા લોકો પોતાના જીવનને પરમેશ્વરના એ હેતુને પૂર્ણ કરવા માટે તૈયાર છે? આજે કેટલા એવા લોકો છે કે જેઓ ઈશ્વરનો હેતુ, કે જે એમનો હેતુ હતો કે જગતના હરેક વ્યક્તિ તારણ પામે. ઈસુ ખ્રિસ્તનો હેતુ હતો કે હરેક વ્યક્તિ પસ્તાવો કરે અને પ્રભુની અંદર કહે છે કે એ તારણ પામે, પ્રભુની અંદર તેઓ બચાવ થાય, નાશમાં જતા આત્માઓ બચે. અને એ હેતુ પૂર્ણ કરવાના માટે આજે પ્રભુ તમને મને જવાબદારી આપે છે વાલાઓ. અને જવાબદારીની અંદર હું તમને કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર સમર્પણ બહુ મહત્વની બાબત છે. અને મેં કીધું તે પ્રમાણે કે સમર્પણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે દેવ તમારા મારા અંતચક્ષુને, આપણા મનને, આપણા વિચારોને એ બદલે છે. એ જ્યારે આપણે સમર્પણ થઈએ છીએ ત્યારે આપણા જે વિચારો છે એ વિચારો સંસાર તરફ નહીં, પણ આપણા જે વિચારો છે એ મંડળી તરફ, આત્મિકતા તરફ, અને ઈશ્વરના હેતુને કેવી રીતે આપણે પૂર્ણ કરીએ એ તરફ ઈશ્વરનો આત્મા તમને મને અગવાઈ આપે છે. જ્યારે સંસારિક રહીએ છીએ, દેવનું વચન રોમનોના પત્રની અંદર આપણને બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. વારંવાર હું કહું છું કે દેવો જેવો દૈહિક છે તેઓ દૈહિક મન ઉપર કહે છે કે દૈહિક બાબતો પર મન લગાડે છે, પણ જેવો આત્મિક છે તેઓ આત્મિક બાબતો પર શું કરે છે? મન લગાડે છે. એ આત્મિક આગેવાન હે ને, આત્મિક આગેવાન અથવા આત્મિક જવાબદાર વ્યક્તિ આજે તમને અને મને વાલો પરમેશ્વર એ ઈચ્છે છે કે આપણે એ પ્રમાણે એની સેવાઓ કરીએ. અને એટલા માટે અહીં જે પ્રમાણે લખવામાં આવ્યું છે, આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે તમારા મારા જીવનને એ ઈશ્વરની સેવાના માટે જો આપણે બોજ ધરાવતા હોય, પરમેશ્વરની સેવાના માટે જો આપણા જીવનનો આપણે ઉપયોગ કરવા માંગતા હોય, તો પહેલી બાબત હું કહેવા માંગુ છું, તમારા મારા જીવનની સમર્પણતા ઈશ્વર ચાહે છે. મંડળીમાં આવીને બેસવું અને ફક્ત કહે છે કે કોઈક વ્યક્તિ આપણને કહે એટલે કરી નાખીએ એટલું જ પૂરતું નથી, પણ એ સમર્પણ તો એ બતાવે છે કે એક વ્યક્તિ સંપૂર્ણ રીતે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા માટે પોતાના જીવનનું સમર્પણ કરે છે. સમર્પણ એ છે કે જે પોતાની ઈચ્છા નહીં, પોતાની યોજના પ્રમાણે નહીં, પોતાની બુદ્ધિ પ્રમાણે નહીં, પણ ઈશ્વર જે ઈચ્છે છે, ઈશ્વર જે વચન આપે છે, ઈશ્વરનો જે હેતુ છે એ પૂર્ણ કરવાના માટે એ વ્યક્તિ તૈયાર થાય છે પરમેશ્વરના માટે. એટલા માટે પહેલી બાબત એ સમર્પણ એટલે કે ઈશ્વરને સોંપાઈ જવું. મંડળીને નહીં, કોઈ વ્યક્તિને નહીં, પણ ઈશ્વરને સોંપાઈ જવું, ઈશ્વરનું સાંભળવું. ઘણી વખત એવું થાય છે કે ઘણા બધા એવા સંસ્થાઓની અંદર ઘણા બધા આગેવાનોના સંબંધી આપણે જોઈએ છીએ, ઘણા લોકો એ આગેવાનોનું સાંભળવામાં આવે, ઘણા લોકો સંસ્થાનું સાંભળવામાં આવે, ઘણા બધા એવા નિયમો કે જે માણસો દ્વારા નક્કી કરવામાં આવે, પણ ઈશ્વરના નિયમોને ઘણી બધી વખત પાછળ મૂકવામાં આવે છે.
પણ હું કહેવા માંગુ છું, પરમેશ્વરની ઈચ્છા, પરમેશ્વરની યોજના અને પરમેશ્વરના એ વચનો તરફ આપણે ધ્યાન આપીએ અને એ સમર્પણ દ્વારા એ પરમેશ્વરની સેવાના માટે આપણા જીવનોને આપણે તૈયાર કરી શકીએ છીએ, ઈશ્વરના હેતુને આપણે પૂર્ણ કરી શકીએ છીએ. બીજી બાબત જે કહેવા માંગુ છું, જે વચન અહીં આપણે વાંચ્યું છે લુકની લખેલી સુવાર્તાની અંદર, આ પરિવાર સંબંધી જે હું તમને જે કહેવા માંગુ છું, તેઓનું જે સમર્પણ હતું ને એટલા માટે ઈશ્વરનો જે હેતુ એ વછેરાને માટે હતો, એ વછેરો છોડવાનો પાછળનો જે ઈશ્વરનો જે હેતુ હતો, એ હેતુને માટે આ પરિવાર સમર્પણ થયેલું હતું ને એટલા માટે તેઓએ એ વછેરાને છોડવા દીધું. બાકી જો એ સમર્પણ કરેલું ના હોય તો એ પોતાના એ વછેરાને એ કદી પણ છોડવા નહીં દે. આજે કદાચ આપણે એમ વિચારી શકીએ કે જ્યારે આપણી મંડળી છે અને સમાજ છે અને કોઈક બાળક અથવા કોઈક આગેવાન કોઈક વ્યક્તિને એમ કહીને મોકલે ગામની અંદર કે ફલાણા ગામની અંદર જાઓ, ફલાણા ફળિયાની અંદર જાઓ, ફલાણા મહોલ્લાની અંદર જાઓ અને ઘરની અંદર એ વસ્તુ છે એ તમે મારા માટે લઈ આવો, અને જો તમને એ પૂછે કે શા માટે તમે એમને લઈ જાઓ છો, તો મંડળીની સેવા માટેની જરૂર છે. કેટલા લોકો ખચકાયા વગરે આપી દેશે. એ તમારું મારું પરિવાર, આપણું જીવન જ્યાં સુધી સમર્પણ થયેલું ના હોય ત્યાં સુધી આપણે એ પ્રમાણે કરી શકતા નથી. કોઈ પણ બાબત હોઈ શકે. એટલા માટે પહેલી બાબત એ સમર્પણ હોવી જોઈએ. બીજી બાબત જે આપણે જોવા માંગીએ છીએ, આ પરિવાર સંબંધી કે જેણે એ પોતાનું વછેરું, જેના પર ત્યાં લખ્યું છે કે કદી પણ કોઈ માણસ બેઠું નથી, અને એ તો બહુ ઉપયોગી પાત્ર કહેવામાં આવે. એ તો નિર્દોષતાને બતાવે જ, એ શુદ્ધતાને બતાવે જ. અને પછી આગળ જ્યારે આપણે વાંચીએ તો ત્યાં જે પ્રમાણે આપણે 34માં વચન વાંચ્યું છે, ફરીથી તેને વાંચીએ, ત્યાં એવું લખ્યું છે કે તેઓએ જવાબ આપ્યો કે પ્રભુને તેનો ખપ છે. અને ત્યાં એમ લખ્યું છે કે તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને વછેરા પર પોતાના લુગડા નાખીને ઈસુને તેના પર બેસાડ્યો. વહાલા, હું તમને જે બીજી બાબત કહેવા માંગુ છું, ત્યાગની ભાવના. હરેક વ્યક્તિ જે સેવાનો બોજ ધરાવતું હોય, હરેક વ્યક્તિ જે સેવા કરતી હોય અને કરી રહેલી છે, હરેક વ્યક્તિના જીવનની અંદર ત્યાગની ભાવના, બલિદાન માટેની તૈયારી છે ને કહેવામાં આવે. એ બલિદાન અથવા એ ત્યાગ કોઈક કદાચ પોતાના શરીરરૂપી ના પણ હોઈ શકે, પણ બની શકે તમારા મારા જીવનની અંદર જે પ્રમાણે આ પરિવારે જે ત્યાગ કર્યો, એ તો ત્યાગ છે, કહે છે કે વછેરાનો ત્યાગ. એ પોતાના પરિવારને માટે કદાચ કોઈક વ્યક્તિ બેઠું નથી, એનો કદાચ પોતાના પરિવારને માટે ઉપયોગને માટે કદાચ એ વાપરી શકતે. એ કદાચ એમ કહી શકતે કે નહીં, આ વસ્તુ, આ વછેરાનો તો કદી કોઈ ઉપયોગ કરી નથી, અમે પહેલા કરીશું પછી અમે તમને આપીશું. કદાચ એમનો જવાબ એ પ્રમાણે હોઈ શકે. પણ પહેલી બાબત તો એ છે કે તેઓ સમર્પિત થયેલા છે, અને બીજી બાબત એ છે કે તેમની પાસે ત્યાગની ભાવના છે. ત્યાગની ભાવના. અને એટલા માટે હું તમને જે કહેવા માંગુ છું કે હર એક વ્યક્તિ જેવો સેવાની અંદર જોડાયેલી છે અને સેવા કરવા માંગે છે, જેમને જવાબદારી આપવામાં આવે, હરેક વ્યક્તિ એ પોતાના જીવનની અંદર સમર્પણ તો હોવી જ જોઈએ, પણ એની સાથે એમને ત્યાગની ભાવના પણ હોવી જોઈએ. ત્યાગ, અને એ ત્યાગના માટે એ ઘણી બધી બાબતો આપણા માટે ઈશ્વરનું વચન આપણને કહે છે. કઈ કઈ બાબતોને આપણે ત્યાગ કરવી જોઈએ. ઘણા બધા વચનો આપણને કહેવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તના શિષ્યો સંબંધી જ્યારે આપણે જોઈએ, જ્યારે તેમની પસંદગી કરવામાં આવી, અને બધા જ આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તના શિષ્યો તો કહે છે કે માછીમારો હતા, અને જે સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમની પસંદગી કરી અને તેમને કહેવામાં આવ્યું કે મારી પાછળ આવો. ફક્ત એટલું જ કહેવામાં આવે કે મારી પાછળ આવો. અમને એમને એમ તેમની હોડી, તેમની જાળો, એ તેમનું એમની જે કાર્ય હતું, એ બધું જ એમનું એમ છોડીને એ લોકો ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા લાગે છે. એ ત્યાગની ભાવના જે તમારી મારી પાસે હોવી જોઈએ. તેમ છતાં કદી પણ તમને કોઈ વ્યક્તિ એમ નહીં કહેશે કે તમારે આ પ્રમાણે ત્યાગ કરવાનો છે, નહીં. પણ જે સમયની અંદર એ પરમેશ્વરની જે સેવા છે, મંડળીના ઉન્નતિને માટે, સમાજની અંદર અથવા અલગ અલગ જગ્યાઓની અંદર જે આત્માઓ આજે નાશમાં જઈ રહેલા છે, તેઓને બચાવવાના માટે, ઈશ્વરના હેતુને પૂર્ણ કરવાના માટે જો તમારા અને મારા જીવનની અંદર એવી કેટલીક બાબતોનો ત્યાગની જો જરૂર હોય, તો પરમેશ્વરની અંદર એ જરૂરી છે કે આપણે એ ત્યાગની ભાવના રાખીએ, આપણે બલિદાનની ભાવના રાખીએ, જેથી કરીને એ પરમેશ્વરની હેતુને આપણે પૂર્ણ કરવાના માટે આપણે સહભાગી બની શકીએ.
આજે મંડળીની અંદર ઘણી બધી જગ્યાની અંદર અને આપણી મંડળીમાં પણ કદાચ હોઈ શકે જે લોકો કરતા હોય એ લોકો કર્યા કરે ને ઘણા બધા લોકો એની અંદર સહભાગી થઈ શકતા નથી. આજે મંડળી તરીકે હું તમને કહેવા માંગુ છું, જે સેવાઓ પરમેશ્વરના લોકો આજે કરી રહેલા છે તેમને કદાચ આપણે અલગ અલગ રીતે કદાચ આપણે સહભાગી નહીં બની શકીએ, પણ તેમની પડખે ઊભા રહીને તેમને સહકાર આપીને પણ તમારા અને મારા જીવનને આપણે ઉપયોગ કરી શકીએ છીએ એ ઈશ્વરના હેતુને પૂર્ણ કરવાના માટે. લુકની લખેલી સુવાર્તા એના 14મો અધ્યાય અને એના 33મા વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવેલું છે. લુકની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય 33મા વચનની અંદર એવું લખ્યું છે, તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. પરમેશ્વરના લોકો તરીકે સેવા કરવા વાળા હરેક વ્યક્તિના જીવનની અંદર જે જરૂરી છે કે તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, એ ત્યાગની ભાવના હરેક વ્યક્તિની પાસે આજે હોવી જોઈએ. એ સમયનો ત્યાગ માંગતું હોય, એ નાણાંનો ત્યાગ માંગતું હોય, એ વસ્તુનો ત્યાગ માંગતું હોય, એ કદાચ પરિવારનો ત્યાગ માંગતું હોય, એ દરેક બાબતોને માટે તમારું ને મારું જીવન તૈયાર હોવું જોઈએ. અને જ્યાં સુધી એ ત્યાગની ભાવના આપણી પાસે ના હોય, આપણે ઈશ્વરના હેતુને પૂર્ણ કરવા માટે સહભાગી બની શકતા નથી. આજે ઘણા બધા લોકોની પાસે ત્યાગનો ભાવના ના હોવાના કારણે જવાબદારી આપવામાં આવે છે, પણ બહાનાઓ કાઢવામાં આવે છે કે નહીં, મને મારાથી નહીં થાય. બહાના તો એ બહાનું છે, પણ ખરું કહેતા તો એમને જે ત્યાગની ભાવના હોવી જોઈએ, ઘણા બધા લોકો એમનાથી ડરે છે. ઘણા લોકો પૈસા ખર્ચવાથી ડરે છે, ઘણા લોકો સમય કાઢવાથી ડરે છે, ઘણા લોકો પોતાના પરિવારની અંદર કદાચ એ સેવા કરીશું તો મારા પરિવારનું શું થશે એ બાબતને લઈને ચિંતા કરતા ડરે છે અને ઈશ્વરના એ હેતુને પૂર્ણ કરવા માટે એ પીછેહટ કરે છે. પણ હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વર જે પ્રમાણે પાછલા સમયની અંદર પણ આપણે જોયું હતું કે જો તમે નહીં બોલશો, જો તમે નહીં કરશો તો પથરા પણ પોકારી ઉઠશે. ઈશ્વર કોઈને કોઈ એવું માધ્યમ ઊભું કરે છે જેમના દ્વારા એ એમના હેતુને પૂર્ણ કરે છે. ઈશ્વરને કશું અશક્ય નથી વાલાઓ. જો તમે અને આપણે પોતે નાસીપાસ થઈશું, જો આપણે એનો ઇનકાર કરીશું, જો આપણે નકાર કરીશું, તો આપણી જગ્યાએ કંઈક ઈશ્વર બીજાનું ઊભું કરશે. જો આપણા જીવનનો ઉપયોગ નહીં કરીએ તો ઈશ્વર કોઈને કોઈ એવો માધ્યમનો ઉપયોગ કરશે, પણ પરમેશ્વરની સેવા તો થવાની છે. પણ જ્યારે તમે અને હું જે હેતુ પૂર્ણ કરવા માટે જો ઈશ્વર તમારો મારા જીવનનો જે ઉપયોગ કરવા માંગતો હોય, તો હું તમને કહેવા માંગુ છું કે આપણા જીવનનો આપણે એવી રીતે ઉપયોગ કરીએ કે પરમેશ્વરની સેવાના આપણે ભાગીદાર થઈએ. અને જ્યારે આપણે ત્યાગની ભાવના રાખીએ છીએ ત્યારે એ કિંમતને આપણે સમજવાની છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા અને મારા જીવન માટે એ કિંમત તેમણે ચૂકવેલી છે. માર્કની લખેલી સુવાર્તાની અંદર એક વચન વાંચીએ ત્યાં એવું લખ્યું છે, માર્ક એનો 10મો અધ્યાયની અંદર 37મા વચન એમ લખ્યું છે, ત્યારે તેઓએ તેને કહ્યું કે તારા મહિમામાં અમે એક તારે જમણે હાથે ને એક તારે ડાબે હાથે બેસીએ એવું અમારે વાસ્તે કર. એને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય સંબંધી ત્યાં લખ્યું છે. 35મા વચનથી જો તમે વાંચો તો ખબર પડશે. પણ આગળ એમ લખ્યું છે 38મા વચનની અંદર, પણ ઈસુએ તેઓને કહ્યું કે તમે જે માંગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીવું છું તે શું તમે પી શકો છો? એક કિંમત ચૂકવવાની બાબત ત્યાં આવે છે. પરમેશ્વરના સેવાના માટે પણ એ ત્યાગની ભાવના છે તમારા મારા જીવન અંદર હોવી જોઈએ. આપણી પાસે ઘણો બધો સમય કદાચ હોઈ શકે ઈશ્વરના માટે આપણે આપવો પડે, નાણાંનો ભોગ આપવો પડે, તમારા મારા પરિવારનો ભોગ આપવો પડે, ઘણી બધી વખત આપણી જગ્યાનો પણ ભોગ આપવો પડે. જે પ્રમાણે ઇબ્રાહીમને પરમેશ્વરે તેડું આપ્યું, એને ઉત્પત્તિના પુસ્તકના 12મા અધ્યાય જ્યારે આપણે વાંચીએ ત્યાં એવું લખ્યું છે કે હું તને જ્યાં કંઈ કહું ત્યાં તારે જવાનું છે. એ પરમેશ્વરની આજ્ઞા છે, એ પરમેશ્વરનું વચન છે. એ તમારી મારી પોતાની ઈચ્છા નહીં. જો આપણે એમને આધીન થયેલા છે, સમર્પણ થયેલા છે, તો એનો મતલબ એ થાય છે કે ઈશ્વરની ઈચ્છા શું છે એ પ્રમાણે કરીએ. આપણી ઈચ્છા ઈશ્વરને નહીં. આપણે આપણી ઈચ્છા ઈશ્વરને કહીએ છીએ કે પ્રભુ નહીં, મારે તો આ પ્રમાણે સેવા કરવી છે. નહીં, આપણે પ્રભુને પૂછવાનું છે કે મારે કઈ પ્રમાણે સેવા મારે કરવાની છે. એટલા માટે હું તમને જે કહેવા માંગુ છું કે સમર્પણ, ઈશ્વરને સોંપાઈ જવું, અને બીજી બાબત જે છે એ ત્યાગની ભાવના. અને જ્યારે તમે અને હું ઈશ્વરને આધીનતાની અંદર રહીને સેવા કરીશું તો હું એમ માનું છું કે લોકો
આનંદ થશે. લોકો, મંડળીના લોકો, સમાજના લોકો એ તમારા અને મારા સેવાના મારફતે આનંદિત થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા દરમિયાન એને મેં ઘણી સમય કીધું છે કે શાસ્ત્રીના ફરસીઓ એ કહે છે કે એ દેવના નિયમો તો તેઓ શીખવે છે, પણ તેઓ પોતે કરતા નહીં હતા. અને ઘણી બધી વખત આજે ઘણી બધી મંડળીઓ, સંસ્થાઓની અંદર એ બાબતોને આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા એવા લોકો અધિકાર ચલાવવાના માટે પ્રયત્ન કરે છે. પણ દેવનું વચન આપણને તો કહે છે કે જેણે સેવા કરવું હોય તેણે સેવા અને સેવક તરીકે નમવું પડે, તેણે નીચા થવું પડે, એ જરૂરી છે. નીતિ વચનની અંદર એક વચન આપણે વાંચી લઈએ, 29મો અધ્યાય અને 2જું વચન. જ્યારે દેવના સેવકો, આગેવાનો, વડીલો અથવા તો જે લીડરશીપો છે, જે સેવાઓ કરે છે, અને જો તેમની સેવાઓ બહુ સારી હોય તો ત્યાં એવું લખ્યું છે, નીતિ વચન 29મો અધ્યાય અને 2જું વચન એમ કે છે કે નેકીવાનો અધિકાર પર હોય છે ત્યારે લોકોને શું થાય છે? આનંદ થાય છે. જ્યારે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે, પરમેશ્વરની યોજના પ્રમાણે એને પરમેશ્વરના એ હેતુને પૂર્ણ કરવા માટે, યાદ રાખજો, મંડળીની નહીં, માણસની નહીં, પણ એ ઈશ્વરના હેતુને પૂર્ણ કરવા માટે જે સારી સેવાઓ કરે છે, અને જ્યારે એ સારી સેવાઓ કરે છે ત્યારે ત્યાં એમ લખવામાં આવ્યું છે કે લોકોને આનંદ થાય છે. પણ નીચેનું વાક્ય એમ કહે છે, પણ દુષ્ટ માણસ અધિકાર ધારણ કરે છે ત્યારે લોકો નિશાસા નાખવા લાગે છે. આજે મંડળીની અંદર પણ, આપણી મંડળીની વાત નહીં કરતા, પણ ઘણી બધી એવી જગ્યાઓની અંદર આપણે જોઈ શકીએ છીએ જે આગેવાની ખરેખરી વ્યક્તિએ કરવી જોઈએ, પણ લોકો આજે એ પ્રમાણે કરતા નથી. જે પ્રમાણે ઈશ્વર ઈચ્છા રાખતો હોય, જે પ્રમાણે આત્મિક ઉન્નતિ થવી જોઈએ, મંડળીની ઉન્નતિ થવી જોઈએ, અને એ પ્રમાણે જો નહીં કરતા હોય તો લોકો કહે છે કે દુઃખનો અનુભવ કરે છે, નિરાશાનો અનુભવ કરે છે, અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે નિશાસા નાખવા લાગે છે. લોકો પરેશાન થઈ જાય છે, લોકો અફસોસ કરવા લાગે છે, લોકો વિચારવા લાગે છે કે નહીં, આ સેવા બરાબર નથી. એટલા માટે જે લોકો સેવાની અંદર જોડાયેલા છે અને જોડાવા માંગો છો, આપ સર્વને હું કહેવા માંગુ છું કે તમારી સેવાઓ દ્વારા લોકો આનંદિત થવા જોઈએ, ખુશ હોવા જોઈએ. આપણે લોકો પર અધિકાર કરવા વાળા નહીં, પણ આપણે સેવા કરવા વાળા હોવા જોઈએ. લોકોને ઈશ્વરની તરફ લાવવા વાળા હોવા જોઈએ, ઈશ્વરથી દૂર કરવા વાળા હોવા જોઈએ નહીં. લોકોને બચાવવા વાળા હોવા જોઈએ, લોકોને તળવા વાળા હોવા જોઈએ નહીં. કેમ કે દેવનું વચન પણ આપણને એ જ સમજાવે છે. પરમેશ્વરનું કાર્ય એ જોડવાનું છે, તોડવાનું નથી, એ આપણે યાદ રાખવાનું છે. અને એટલા માટે મંડળીની અંદર જે કંઈ આપણે સેવાઓ કરીએ છીએ, આપણે બધાએ મંડળીને આપણે બાંધવાની જ, મંડળીને તોડવાની નથી. આપણા જીવન દ્વારા, આપણા કાર્ય દ્વારા, આપણી વાણી દ્વારા એ સામેની વ્યક્તિને કંઈ ઉત્તેજન મળવું જોઈએ, સામેવાળી વ્યક્તિને પ્રોત્સાહન મળવું જોઈએ, સામેવાળી વ્યક્તિને એ આપણા ઈસુ ખ્રિસ્ત તરફ આપણે આકર્ષણ કરવા વાળા હોવા જોઈએ, ના કે આપણા વાણી દ્વારા, આપણા વર્તન દ્વારા લોકોને આપણે ગેરમાર્ગે દોરીએ. એ સાચી સેવા નહીં કહેવાય. એટલા માટે આ સવારે હું કહેવા માંગુ છું, આપણું જીવન એ પ્રભુને સમર્પણ કરીએ, ત્યાગની ભાવના રાખીએ. અને એક વચન કહીને હું બંધ કરી દઈશ. પ્રેરિતોના કૃત્યની અંદર એવું લખ્યું છે, 20મા અધ્યાયની અંદર, પ્રેરિતોના કૃત્યનો 20 અધ્યાય અને 28મા વચન અંદર એવું લખવામાં આવ્યું છે. પ્રેરિતોના કૃત્ય 20 અધ્યાય અને 28મું વચન એમ કહે છે, તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષ નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે શું કરો? પાલન કરો. હાલેલુયા, હાલેલુયા. ત્યાં લખ્યું છે પોતાના સંબંધી પણ સાવચેત રહેવાનું જ. શરૂઆતમાં આપણે વચનમાં વાંચ્યું કે તમે પોતાના સંબંધી તથા જે ટોળા પર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષ નિમ્યા છે તે સર્વ સંબંધી આપણે શું રહેવાનું છે? સાવધાન રહેવાનું જ. તમારે ને મારે સાવધાન રહેવાનું છે. આપણે મંડળીને આપણે કેવી રીતે પ્રભુની સેવા દ્વારા આપણે આત્મિક ઉન્નતિ કરાવી શકીએ છીએ. ઘણા બધા એવા બાબતો છે જે આગેવાની માટે અને જે સેવાઓ કરે છે તેઓના સંબંધી છે. પણ જે સમય આપણી પાસે છે, સમય પ્રમાણે બે બાબતો મેં કહી છે. આપણું જીવન એ સમર્પણ થયેલું હોવું જોઈએ, આપણા જીવનમાં એ ત્યાગની ભાવના હોવી જોઈએ. એ કદાચ અલગ અલગ બાબતોને રૂપે હોઈ શકે કે જે પરમેશ્વરના હેતુને પૂર્ણ કરવા માટે જરૂરી છે.
વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. આવા પણ આંખોને બંધ કરીએ, પ્રાર્થનામાં છીએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ, ટૂંકી પ્રાર્થના કરીએ. હે અમારા જીવનના સ્વામી, અમારા પ્રભુ, અમારા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, જ્યારે તમે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તને એ હેતુને પૂર્ણ કરવા માટે પૃથ્વી પર મોકલ્યા અને એ હેતુ પૂર્ણ કરવાની આરે હતા, એ સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પાસેના ગામની અંદર મોકલ્યા અને એ વચેરું કે જેના પર કદી કોઈ બેઠું ન હતું એને લેવા માટે મોકલ્યા. અને પરિવારે એ સમર્પણ થઈને એ બલિદાનયુક્ત બાબતોને લઈને પ્રભુ એ વછેરાને પ્રભુ તમારા હેતુને પૂર્ણ કરવાના માટે તેઓએ આપી દીધું. અને પિતા પરમેશ્વર, આજ સવારે પ્રભુ અમે પણ તમારા એ હેતુને પૂર્ણ કરવાના માટે, તમારી સેવા કરવાના માટે પ્રભુ અમારા જીવનો અમે પણ સમર્પણ કરીએ, અમારા પરિવારોનું સમર્પણ કરીએ, અમારા વ્યક્તિગત જીવનોનું આજે અમે સમર્પણ કરીએ. અને પિતા પરમેશ્વર, એ તમારા હેતુને પૂર્ણ કરવાના માટે અમારા નાણાંનો ત્યાગ કરવો પડે, અમારા સમયનો ત્યાગ કરવો પડે, અમારા પરિવારનો ત્યાગ કરવો પડે, અમારી વસ્તુનો ત્યાગ કરવો પડે તો ભલે, પણ પ્રભુ તમારા હેતુને પૂર્ણ કરવાના માટે પ્રભુ અમે એવા ત્યાગની ભાવના રાખીએ, જેથી કરીને તમારા હેતુને અમે પૂર્ણ કરી શકીએ. હા પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના છે અમારી સેવાઓ દ્વારા લોકો ખ્રિસ્તની અંદર આનંદિત થાય. અમારા સેવાઓ દ્વારા ઘણા બધા લોકો ઉત્સાહ આનંદથી પ્રભુ તમારા મંડળીમાં, તમારા સંગતમાં આવી શકે. અમારી સેવાઓ દ્વારા ઘણા બધા લોકોને ઉત્તેજન મળે, ઘણા બધા લોકોને પિતા અમે બચાવી શકીએ. હા પિતા પરમેશ્વર, અમે અમારી સેવાઓ દ્વારા અમારી મંડળીને બાંધનારા બનીએ, ના કે પ્રભુ અમે તોડનારા બનીએ. હા પિતા પરમેશ્વરને એમ કરીને આવી સારી સેવાઓ કરવાના માટે પ્રભુ આમ દરેકને તમે સહાય કરજો. અને જે પ્રમાણે આ પરિવાર કે જે સમર્પણ થયેલું હતું, જે ત્યાગની ભાવના રાખતો હતો, એ જ પ્રમાણે આજ સવારે મારી પ્રાર્થના છે અમારી આ મંડળીના એક એક પરિવાર પિતા પરમેશ્વર એ તમારા હેતુને પૂર્ણ કરવાના માટે એક એક વ્યક્તિ સમર્પણ થાય, એક એક પરિવાર સમર્પણ થાય અને તેમની દરેક વસ્તુઓ દ્વારા, તેમની સમય દ્વારા પ્રભુ તમારી સેવાના માટે એ ત્યાગની ભાવના બનાવી શકે. એના માટે પ્રભુ મેં પ્રાર્થના કરીએ જ. આ પિતા પરમેશ્વર, ફરી એકવાર અમે સઘળા તમારા પવિત્ર અને બળવાન હાથમાં સોંપાય છે. આદર, માન, મહિમા બધું જ પ્રભુ અમે તમને આપીએ છીએ. તમે દોરો તથા ચલાવો. પ્રાર્થના ઉદ્ધાર કરતા ઈસુ પ્રભુના પવિત્ર નામમાં માગીએ છીએ. આમેન. હાલેલુયા. સારું, આ સમયે